સવાલ પૂછું એના જવાબમાં મિતાલીને એમ લાગે કે ઇટ્સ શી હર, તો એ પોતાનો એટલે કે મી થોડો હાથ ઉપર કરીને બધાને દેખાડશે. સેમ વે તમને એમ લાગે કે ઇટ ઇઝ યુ, તો મી. તમને લાગે ઇટ ઇઝ મિતાલી, તો યુ હેવ ટુ શો શી, યુ હેવ ટુ શો ઇફ ઇઝ હિમ. અંકિત, યુ હેવ ટુ શો, બટ હાથ ઉપર કરકે પ્રોપરલી, રાઈટ. સવાલનો જવાબ અગર મેચ થાય તો તમારે તાળીઓ વગાડવાની છે ડેફિનેટલી, અને સવાલનો જવાબ જો મેચ નહીં થાય તો તાળીઓ સાથે લાફ્ટર આવશે, મારી ગેરંટી છે, આપણો નેચર છે, રાઈટ. તો પહેલો સવાલ બેબી શાહ રિલેટેડ છે, એટલે પહેલો સવાલ, રાત્રે બાળક રડશે તો ઉજાગરા કોણ કરશે તમારા બેમાંથી? મિતાલી, યોર આન્સર. He has already given the answer. Okay, तालियां हो जाए, ये सब बातें डिसाइड लग रहा है. Very good, thank you so much. દિવસના ટાઈમે બેબીનું ડાયપર ચેન્જ કરવાનું હશે તો who will clean and change the diaper? દિવસના ટાઈમે I said. Wow, क्या बात है, lovely. Okay, તમારા બેમાંથી તમને શું લાગે છે તમારું બાળક કોના જેવું દેખાતું હશે? ઓ માય ગોડ, ધેટ ઇઝ અ હાઈટ ઓફ કોન્ફિડન્સ. ઓકે, તમારા બેવના પરિવારમાંથી, શેઠ પરિવાર અને પરમાર પરિવારમાંથી કોનો પરિવાર બાળકને ફટવી મારશે, બગાડશે, લાડ કરશે? કોનો પરિવાર? બેવ બગાડશે? બેવ લાડ પ્યારથી પાડશે. અચ્છા, ખોટા લાડ કોણ કરશે? બંને ખોટા લાડ. ઓ વાવ, આમાં બી પાછા મેચ થાય છે આના જવાબ. લવલી. ઓકે, વન ક્વેશ્ચન, બીકોઝ શી વર્ક્સ એઝ અ ટીચર, સો બાળકનું સ્કૂલનું એડમિશન ક્યાં લેવાનું એ કોણ ડિસાઈડ કરશે? ઓબ્વિયસલી. ઓકે, હવે ઓડિયન્સમાંથી કોઈ સવાલ છે? મારા છેલ્લા 2 સવાલ છે બિફોર ધ કેક સેરેમની. ઓડિયન્સમાંથી આવો કોઈ સવાલ કોઈને પૂછવો છે? નો? એના માટે પ્રાઇઝ છે? નો? ઓકે, હવે આમાં તમારે એક સવાલનો જવાબ આપવાનો છે, સિમ્પલ. આ બાળકની ડ્યુ ડેટ ક્યારે છે? ડિસેમ્બર, મિડ ડિસેમ્બર. ઓકે, તો 2024 ડિસેમ્બરમાં એમનું ફર્સ્ટ બાળક આવી જશે. સેકન્ડ માટે કોને પહેલા વિચાર આવશે? देखो ये हो गया, घंटी भी बच गई. लवली. સેકન્ડ નું પહેલ કોણ કરશે? વેરી ગુડ. હવે તમારે આ નથી વાપરવાનું, તમારા હાથની આંગળીઓ વાપરવાની છે. આફ્ટર હાઉ મેની યર્સ ધ સેકન્ડ ચાઇલ્ડ વિલ બી પ્લાન્ડ? અરે વાહ, અહીંયા તો આવી ગયું. હી ઇઝ સો વેલ એવરીથિંગ પ્લાન્ડ. હા, ઓફકોર્સ. પણ તમે કહી દો કે ગેસ કરો કેટલા વર્ષ પછી બીજું બાળક હશે? Can you believe this? Can you believe this? She said the same number 3 years, and I think you two are really mad for each other. તો આવો આપણે બધા મળીને જરા જોરદાર તાળીઓ આપીએ, જરા જોરદાર. क्या बात है, ગુડ વિશ કરીએ કે આવનારું બાળક હેપી હોય, હેલ્ધી હોય, હેપનિંગ હોય, just like them too. So now this is the time. ને સવાલો પૂછે, એ પાછળ જોયા વગર જવાબ આપે. પણ હવે બેબી શાહ રિલેટેડ પણ હવે આ ગિમિક આઈ સ્ટાર્ટેડ ડુઈંગ છે. एक बार फिर हस्बैंड को आना पड़ेगा और 5 सेकंड उन्होंने जो मेरे मुन्ने के साथ किया है अपनी बीवी के साथ करना. कहाँ है वो तमाचा और वो पप्पी? रेडी? सो
નોટ બેડ, નોટ બેડ. જોડી નંબર 2 માટે ક્લેપ એટલી એટલી જ છે, ખાલી અવાજ એડ થયો છે. જોડી નંબર 3 માટે આ તમારો ગઢ છે આ બાજુ, વેરી ગુડ, પણ છે એટલું ને એટલું. જોડી નંબર 4 માટે ફૂલ ऑडियंस जैसा कवर कैप्चर, क्या बात है, आप लोग भी कैप्चर करिए एक बार फिर. जोड़ी नंबर 4 के लिए આ બે જણને કઈ ગમ્યું નથી, શું નથી ગમ્યું પૂછી લેજો હા પછી. હા, જોડી નંબર 5. तो 4 और 5 के बीच में हो गई टाई. अभी मामला ये है कि 4 तो अपने घर से ही गिफ्ट लेकर, बहनों ने खबर होनी चाहिए. Nobody knows. એક જણ કહેશે શિવમભાઈ જરા હોલ્ડ કરીએ. શિવમભાઈ જ્યારે એના ભાભી એટલે કે મિતાલીને ગાલ ઉપર કંકુવાળા હાથે થાપો મારશે, એની પાછળ આ રિવાજ પાછળ કારણ શું છે? એનીબડી નોઝ? બોલો. સ્ટેજ ઉપરના લેડીઝને ખબર છે? કોઈને આઈડિયા છે કે આ વાતનો? હા હા, લાડકા દેવર શા માટે ગાલ પર કંકુવાળા હાથે થાપો મારે, એની પાછળનું કારણ બાજુવાળાને નથી કહેવાનું, મને કહેવાનું છે, મને કહેવાનું છે, માઇકમાં કહેવાનું છે. બોલો બોલો, તમને કહું છું. નહીં, માઇકમાં નથી બોલું, મને એમને એમ કહેશો ગાવો લે ને એમ કહેવા માંગે છે કે હવે somebody knows, very good, somebody on the stage. આગળ આવો, થોડા આગળ આવો. ક્યા વાત હે. Yes, so here somebody is going to share with you. ભાભી એમ કહેવા માંગે છે કે પેલો દીકરો તો તું મારો તું જ છે, તું એનો થાપી દેવર કહે છે કે તું મને ભૂલતી હતી, તું મારી પેલી માં છે. તારો દીકરો આવી જાય તો શું થયું? હું તારો દીકરો દેવર. That is the thing કે દેવરને અત્યાર સુધી લાડ લડાવ્યા હોય અને હવે પોતાનું બાળક આવે તો ભાભીને કહે છે કે મને ભૂલી નહીં જતા, એના માટે દેવર થાપો મારે છે. સામે ઘણા ઘરોમાં એવો પણ રિવાજ હોય છે કે ભાભી પણ સામે દેવરને કંકુર હાથવાળો આપણે થાપો મારીએ. એનું કારણ એ છે કે આવો તને વિચાર આવ્યો જ કેમ, આવો વિચાર આવ્યો જ કેવી રીતે. તો આવો આ વિધિની પાછળનું આ કારણ, અને આવો આ વિધિ હવે આપણે સરસ રીતે પાર પડતી જોઈએ. તો આવો શિવમભાઈ આવી જાઓ. डू द नीडफुल. અને જરા ધીરે. હા, અમારા મિતાલી બહુ ડેલિકેટ છે અમારા. It was good. હવે તમારા માટે ફક્ત એક હાલરડું ઓપ્શન રહ્યો છે, રાઈટ? હાલરડું આવી રીતે તમારા પપ્પાને જોવાનું. પહેલા ભેટી લો, ભેટી લો, થોડા ભેટી લો, થોડા ભેટી લો, ભેટી લો, ભેટી લો. વેરી ગુડ. એન્ડ આ પપેટ અને માઇક. મારો દીકરો દેવનો દીધેર છે. બધા બધા સાથે ગાઓ, બધા બધા. હા, તમે પૂરું કરો, તમે પૂરું કરો એટલે જોઈન કરશે. યસ, એ આગળની લાઈન ભૂલી ગયા ને એટલે બધાને સાથે ગાવાનું કહે છે. હા, લાડક મારો દેવનો દીધેર છે. વિધિમાં વાજો, ભીતરમાં પોટેલ છે. ક્યાં વાત છે? That was good. જરા
પાછળ જોયા વગર જવાબ આપે. પણ હવે બેબી શાહ રિલેટેડ પણ હવે આ ગિમિક આઈ હેવ સ્ટાર્ટેડ ડુઈંગ. જે